વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગાંધી બાપુની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રાષ્ટ્રપિતા ગાંધીજીની યાદમાં આજે 2 ઓક્ટોબરે તેમના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને લોકોને અહિંસા પરમો ધર્મનો પાઠ ભણાવનાર મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો। આ વર્ષે મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં પણ પરમ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે આવેલી ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેઓના કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા, આજે એમની જન્મતિથિ, એમને સતત નમન કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ। વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર અહીંયા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે પુષ્પાંજલિ કરવા આવ્યું છે। આજે ગાંધી બાપુને માત્ર વડોદરા શહેર કે ગુજરાત આજે કે ભારત દેશમાં નહીં, પરંતુ વિશ્વના અલગ અલગ દેશોમાં આજે પણ ગાંધી બાપુને લોકો યાદ રાખે છે। એટલું જ નહીં, મહાત્મા ગાંધીની પ્રતિમા આ વિશ્વની અંદર 150 કરતાં પણ વધારે દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમા છે। જ્યારે ગાંધી બાપુ આ દેશને આઝાદી અપાઈ ત્યારે જે અંગ્રેજો પાસે શસ્ત્ર સરંજામ હતા, મોટી મોટી ફોજ હતી, અને ગાંધી બાપુએ સત્ય અને અહિંસાના રસ્તા પર આ અંગ્રેજોને આ દેશમાંથી ભગાડ્યા। આજે આપણે સૌ જ્યારે આઝાદીનું અમૃત ચાખી રહ્યા છે ત્યારે આપણે ના ભૂલવું જોઈએ કે આ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશને આઝાદી મળી। એટલું જ નહીં, જે લોકોએ ગાંધી બાપુની હત્યા કરી એમને એવું લાગ્યું કે એમને ગાંધી બાપુની હત્યા કરી તો લોકો ગાંધી બાપુને ભૂલી જશે। ના, મહાત્મા ગાંધીના શરીરને ભલે એમને માર્યું, પરંતુ મહાત્મા ગાંધીનો વિચાર આજે પણ જીવે છે અને આજે પણ લોકોમાં, દેશના યુવાનોમાં એ ગાંધી બાપુનો વિચાર છે। જે લોકો સત્તામાં બેઠા છે, જેમના વડવાઓએ ગાંધીજીની હત્યા કરી, એવા લોકો જ્યારે આજે દેશમાં લોકશાહીને બંધારણ પર હુમલો કરતા હોય ત્યારે એ ગાંધી વિચારને જીવતો રાખવાનો સંકલ્પ લઈએ છીએ અને આ બીજી આઝાદીની લડાઈ અમારા નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડી રહ્યા છે। કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં કેવી સ્થિતિને પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીનો એક સિપાહી સંકલ્પ લે છે કે આ ગાંધી વિચારને જીવતો રાખીશું, લોકશાહી બંધારણને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીને આ દેશમાં બંધારણ અને લોકશાહી રહે એવો અમે આ સંકલ્પ લઈએ છીએ। આપણા માધ્યમથી આજે ફરી મહાત્મા ગાંધીની સાથે સાથે જે આપણા પૂર્વ વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી, જેમનો બુલંદ નારો હતો જય જવાન જય કિસાન, એવા લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતિ છે, ત્યારે એમને પણ અમે નમન કરીએ છીએ અને આ બંને મહાન પુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। આજે ગાંધી જન્મજયંતિ છે 2 ઓક્ટોબર। એના ઇતિહાસના પન્ના તમે ઉઠાવીને જોશો તો ખબર પડશે કે ગાંધીજીનો જન્મ થયો, ક્યાં ભણવા ગયા, ક્યાં એમનું અપમાન થયું, ક્યાં ગાડીમાંથી ફેંકી દે, બધું જ મળશે તમને। પણ ગાંધીજી શું હતું અને શું થયા? એક અપમાનિત થયા પછી, દેશમાં આવ્યા પછી દેશના લોકોની જે દુર્દશા જોઈ અને એ દુર્દશામાંથી જે એમની ભાવના પેદા થઈ કે મારા દેશના લોકો, જેમનો દેશ છે, એ અપમાનિત થઈ રહ્યા છે અને બહારના લોકો એમના ઉપર રાજ કરી રહ્યા છે, એ જોઈ એક વિચારધારા ઉત્પન્ન થઈ એવી સત્ય અને અહિંસાની, કે છે એક બૈરી વગર કપડે નાતી હતી, એ જોઈને આખા જીવન એમને કપડાનો ત્યાગ કર્યો, એક લંગોટી લઈને ફરતા રહ્યા। સવાલ એ છે કે સત્ય અને અહિંસા શું છે? એક વિચારધારા છે જે માનવને રક્ષા કરે છે। એ પ્રમાણેની ભાવના લઈ અંગ્રેજો સામે લડી લેવું, જેની સામે બોલે અને ગોળી મારી દેવાની સામે, જે દેશની અંદર 10 કિલોમીટર ભાષા, જાતિ, રહેન સહેન, ખાના પીના ભગવાન સુધી બદલ જાય, અને જે વખતે ટીવી મીડિયા કશું નહોતું, તે વખતે આ રાષ્ટ્રના લોકોને ભેગા કરવા, સત્ય અને અહિંસાના માર્ગ ઉપર લાફા ખાઈ, માર ખાઈ, ગોળી ખાઈ, જેલોમાં જઈ અને એક આંદોલન મોટો ઊભો કરવો અને અંગ્રેજોને આ દેશમાંથી ખસેડી દેવું, એ સૌથી મોટી તાકાત હતી। સત્ય અને અહિંસા પર ચલના यानी मौत को गले लगाने के बराबर है। ऐसे એ મહાત્મા ગાંધી આજના દિવસે એ લોકો મહાત્મા ગાંધી માટે ઘણા લોકો કહે છે, ક્રિટિસાઇઝ કરે છે,
पर हूँ तमने पूछूँ छूँ चौथी जागीर को मैं पूछता हूँ कि एक निहत्ते सत्य और अहिंसा पर चलने वाले व्यक्ति को कोई व्यक्ति गोली मारी दे तो इन्हें बहादुर कहवाए? तो अंग्रेजों को मारना था ना भाई, जब लड़ाई चल रही थी, जब भगत सिंह, सुखदेव, राजगुरु जैसे लोग, चंद्रशेखर जैसे लोग हिंसक बनीने अंग्रेजों ने खदेड़वा माटे જે લડાઈ લડી હતા એમાં કેમ સામેલ નહીં થયા? વાતો બહુ મોટી મોટી કરે, ફિલોસોફીની વાતો બહુ કરશે લોકો, પણ જે સમયની અંદર જ્યારે રૂપિયાની કિંમત થી, એ સમયની અંદર જ્યારે રૂપિયો કમાવવો અઘરો હતો, એ સમયની અંદર લોકોને જોડવાનું અઘરું હતું, તે સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આ દેશની આઝાદી માટે જે કર્યું એ કોઈ કરી શકે નહીં. અને આ વિચારધારા ગમે તેટલી તાકાત આવે, આ વિચારધારા ખતમ થવાની નથી, કારણ કે આ જ વિચારધારાથી લોકો પાસે આવે છે, નજદીક આવે છે, એકબીજાને જોડે છે, અને આજે પણ સમજોતો જ્યારે થાય છે તો સત્ય અને અહિંસાના માર્ગ પર થાય છે. એ જ સમજવા જેવું છે.